ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કાહનવાડી ગામમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાના માધ્યમથી બેટી બચાવો બેટી પઢાઓ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત પૂજ્ય મોરારી બાપુના હસ્તે 27 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। આંકલાવ તાલુકાના કાહનવાડી ગામે શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક પરમ પૂજ્ય આચાર્ય દલપતરામ મહારાજ, પૂર્વ માહિતી નિયામક અધિકારી ગાંધીનગર તથા મહુવા તલગાજોડાથી પધારેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક જીતેન્દ્રભાઈ વાજદ સાહેબ અને આસોદર કરણેટપુરા શાળાના મુખ્ય શિક્ષક તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રમણભાઈ પઢિયાર સાહેબના સંયુક્ત સહયોગથી આસોદર અને અંબાવ ગામની ધોરણ 5 થી 7 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જેઓ શાળામાં દૂરથી ચાલતી આવતી હોય તેવી કન્યાઓને પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે 27 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાયકલો આપનાર દાતાઓમાં એપીએમસીના ચેરમેન મનુભાઈ પઢિયાર, આસોદર ગામના સરપંચ રમણભાઈ પરમાર તથા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક સંજયભાઈ પટેલ દાતાઓના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો। આ પ્રસંગે કાહનવાડી ગામના અને આજુબાજુના ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। સમારંભમાં બોલ્યો છું કે મારો લગભગ આ સમય છે એ સંધ્યા પૂજાનો સમય છે। હંમેશા મારો વર્ષોનો આ ક્રમ છે કે પણ હું આવા સ્થાનમાં આવું છું અથવા તો એવા કોઈ સત્વ પ્રધાન કાર્યક્રમમાં આવું છું ત્યારે મારી આ જ સંધ્યા છે। આમાં મારે સ્નાન કરવાની જરૂર નથી, આમાં આસન ઉપર બેસી મારા ઈષ્ટદેવનું પૂજન કરવાની જરૂર નથી, આમાં મંત્રો બોલવાની જરૂર નથી। અહીંયા આવીને આ મંદિરમાં ઠાકોરજીના દર્શન અને કેવા સદભાગ્ય। હું આજ સવારે તલગાજડા રામજી મંદિરમાં દર્શન, તલગાજડા હું એટલે જાઉં ત્યાં દર્શન કરવા ગયો પણ ત્યાં મને આ ભાસ એટલો નથી થયો સાહેબ, જે મને એમ થયું કે આ રામલાલા અહીંયા ક્યાંથી આવી ગયા। એટલે હું બહુ જ રાજી છું